સુરતના સરથાણામાં અડધો કલાકમાં 2 લૂંટની ઘટનાને અંજામ આપનાર 4 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં મંગળવારે મધરાત્રે ઇકોસ્પોર્ટ કારમાં આવેલા 4 અજાણ્યાઓએ માત્ર અડધો કલાકમાં 2 યુવાનોને માર મારી લૂંટી લીધા હતા। જે પૈકી એક યુવાનનું તો તેમને કારમાં અપહરણ કરી માર પણ માર્યો હતો। સરથાણા પોલીસે બંને ગુના અંગે ગુનો નોંધી કારની નંબરના આધારે તપાસ હાથ ધરી હતી। સરથાણા પોલીસે આ ગુનામાં નરેશ બાલુભાઈ જાદવ, જયદીપ મેરુભાઈ વાડા, અભયસિંહ જોરુભા મેવાડા અને પશુપાલક હાજાભાઈ પીઠાભાઈ કડોતરાની ધરપકડ કરી છે। પોલીસે તેમની પાસેથી 3 લાખની કાર અને એક મોબાઈલ ફોન મળી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા 4 આરોપીઓ રીઢા ગુનેગાર છે। તે પૈકી જયદીપ વરાછામાં લૂંટના ગુનામાં ઝડપાયો છે। નરેશ ઉનામાં દારૂના 8 ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે અભયસિંહ ગીરગઢડામાં મારામારીના ગુનામાં ઝડપાયો છે અને હાજાભાઈ ઉનામાં હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં ઝડપાયો છે। પોલીસે ચારેયની ધરપકડ કરી જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।